ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે। ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે લસણના ભાવમાં ઘણો મોટો ઉછાળો આવ્યો છે। આનું કારણ શું છે અને લસણના ભાવ ક્યારે સસ્તા થશે? આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો અમારા સંવાદદાતા કેતન જોશી। આવો જોઈએ। છેલ્લા કેટલાક સમયથી લસણના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળે છે। અત્યારે અમે અમદાવાદના વાસણા માર્કેટમાં હાજર છીએ અને જાણવાની કોશિશ કરીએ કે આખરે આ ભાવ આટલા શા માટે વધ્યા। અચ્છા, જણાવો અશોકભાઈ, આ ભાવ આટલા શા માટે વધ્યા ને હોલસેલમાં કેટલો રેકોર્ડ ભાવ આનો થયો હતો? જૂના લસણની આટલી બધી માલ સ્ટોકમાં નહોતો, એના લીધે બજાર ચડ્યા હતા, જે હવે ધીરે ધીરે કાબૂમાં આવવા માંડ્યા છે। અત્યારે અંદાજે 200-250 રૂપિયા સુધી વેચાય છે અને એ પણ આવતા દિવસોમાં 100 થી 150 રૂપિયા રહી જશે। બજાર નીચે ધીમે ધીમે આવવામાં છે। તો અત્યારે ક્યાં ક્યાંથી માલ આવે છે અને આટલી બધી જે ભાવની ઉપર જવાની કારણ અને ક્યાં ક્યાં એની પાછળ તમે તર્ક જુઓ છો? બજારમાં જે પ્રકારની ડિમાન્ડ હોય અને એટલા પૂરતા પ્રમાણમાં પુરવઠો ન આવતો હોય એટલે બજાર ઊંચા જતા હોય છે પેરિશેબલમાં, અને હવે ધીમે ધીમે માલ આવવા માંડ્યો છે કે જે આગામી માર્ચ સુધીમાં બજારો નીચા આવશે અને કોઈ પણ પરિસ્થિતિ કાયમ નથી હોતી। બિલકુલ, તો અત્યારે ભલે ભાવ થોડા તમારે વધારે આપવા પડે, પરંતુ અત્યારથી જ લસણના ભાવમાં છે એ ઘટાડો શરૂ થઈ ગયો છે અને માર્ચ મહિના સુધીમાં આ ઘટાડો એકદમ તીવ્ર હશે અને ફરીથી વાતાવરણ છે એ સામાન્ય થઈ જશે। કેતન જોશી, અમદાવાદ।